ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ભૂરા ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે સવારમાં ઉઠી જશે ને બધા ફ્રેશ થઈ જશે, નાઈ ધોઈ ને બધા ભાઈઓ જાર થઈ જશે ને હું પણ જાર થઈ જાય. તો બધા જઈએ, હવે ટાઈમ થોડોક થઈ ગયો છે. તો જે કલાકની વાર છે તો એને થોડાક જઈએ તો નાસ્તો કરતા જઈએ, બધા રસ્તામાં પાસે તો ધીમે ધીમે પહોંચી જાય. કેમ કે 7 વાગે આપણે ટચ થવાનું છે, તો 11 વાગી ગયા છે 6. તો 5:30 વાગ્યાના જાગ્યા છે, કલાક આમ તેમ કરી છે ને ભાઈને વાંચવાનું હતું એટલા માટે. હાલો જઈએ હવેથી હોટલેથી આપણે રજા લઈને બહાર જઈએ, બહારનો નજારો જોઈ. રાત તો આખી શું કે અંધારું હતું અને એમાં પછી રાતે પાછી લાઇટ વહી ગઈ ને ગરમી એટલી થાય ને વાત ઓછોમાં જવા. પછી જવું પડ્યું બાજુની અગાસીમાં કુવા. પછી તો શું કરે બધા અહીંયા આવ્યા હતા, હું અને અમે પણ વી આવ્યા હતા અને હવે હોટલ મજા ખલવાઈ ગયા છીએ. હવે શું હવે કુવાઈ ગયું ગગાઈ ગયું, હવે જઈએ છીએ પાછા આપણે જ્યાં જવાનું સ્કૂલે ત્યાં. ચાલો ત્યાં જઈને પાછા રસ્તામાં ધીમે ધીમે અપડેટ આપતો રહીશ. હોટલ પછી છે મોટી, બહાર ને બધા નીંદરમાં છે, અડધા ને અડધા નીંદર વગેરેના છે. તો હવે ગાડી કાઢી લઈએ ને હવે ભાઈઓને બેહાડીને ઝાકળ પડી ગયો છે અંદરમાં જો ને. હાલો નીકળી બે, હાલો બધા હાલો ધીમે ધીમે. આરતી થવા માંડી છે. ચા નાસ્તો થેપલાનો આપણે કરવા, તો ચા નાસ્તો ને થેપલા લઈ આવ્યા છે અને બધું 4 મળે આવ્યા. તો થેપલા આવી ગયા છે, ગાડીમાં દેવા આવે કે તમે અહીંયા બેવાય કે લઈ જાવ કે કાંઈ વાંધો નહીં, ટ્રાફિક હતું એટલા માટે. હાલો નાસ્તો કરી લઈ, નાસ્તો કરી પછી આગળ કન્ટિન્યુ બહુ મોટા સર્કલ વડે છે અહીંથી આગળ. તો આ સિટીમાં આપણે આવી ગયા છીએ. ઘણા ખરા આમ પબ્લિક કલ્ચરમાં સવારમાં દેખાવા મળ્યો છે, કેમ કે આજે બધે ફરી પેપરવાળા હોય કે નહીં. તો કરીને હવે પાછા આવી જાય છે ફરી વાર અમે વ્લોગમાં. અને ભાઈ હવે વિમલનો કટો ચડાવે, કેમ કે માવા મળતા નથી તો ભાઈને ઘરે કઠણાઈ થઈ ગઈ છે. તો સર્કલ આવી ગયા છે ને ટ્રાફિક જોવો તમે ખાલી. અને આપણું સેન્ટર અહીંયા નથી, આપણે બીજા જવાનું છે. ત્યાં સેન્ટર છે ને ત્યાં જવાનું, ત્યાં જોઈએ ટ્રાફિક છે. તો હાલો હવે ત્યાં જઈએ આપણે. અત્યારે આવી જાય છે અમારે જ્યાં ભાઈની સેન્ટર છે ને, જ્યાં એક્ઝામ છે ને ત્યાં અત્યારે આવી ગયા છે. અને ટ્રાફિકની વાત કરું ને તો બહુ દોડવાનું છે, 300 જણા પબ્લિક છે. તો આપણે મેં કીધું ગાડીમાં જ બેઠા રહી, ખોટું આપણે બહાર જવું નથી. અહીં બેઠા રહીને પછી જ્યારે બોલું શું કહેવું સિસોટી મારશે એટલે ભાઈ મોકલી દે. અને ભાઈને બધા ઓલ ધ બેસ્ટ કહી દેજો, કેમ કે મહેનત કરે છે થોડીક. તો શું કહેવાય કે મગજ એનો થોડોક ત્યાં વાંચવા મળે એટલા માટે. તો એ જાય ને પછી આપણે શું કહેવાય વ્લોગ આપણે ઉતારે રાખશો આખો દી. અત્યારે આપણે વ્લોગ નથી ઉતારવો તો એ વાંચે છે એટલા માટે. તો ભાઈ ચાલુ છે એનું બધું વાંચવાનું. તમે જોવો ખાલી નજારા અને દી ઉગી જાય એટલે વ્યૂ તો સારો આવે, નજારો જ સવારમાં હોય. દાદા દરિયા થઈ જાય. શું કરે સંજયભાઈ? મનાવે છે જેમાં રિહામણા મનાવણા થઈ જાય. હવે તો મનાવવાનો વારો આવ્યો જોવો તમે બધા. એ કે લઈને થોડાક ટોલા વીણી દઉં હોય તો એકાદો ખાઈ જાઉં. સ્કૂલ પાસે માથે છે, આ માથે મેં ઝૂમ કરીને ઉતારેલો છે. જો ખાલી આપણે તમે બધા જોવો ને તો તમને બધાને મજા આવે છે. એટલે જોયા ન હોય ને એટલે જોઈ જવો તમે. તમે જ્યાં જોવા મળે ને ત્યાં બધા બંદર ચાચા તો જોવા મળ્યા જ છે બધા. ઠેકાણે ક્યાંથી આવવાનું ચાલુ કરે ને ત્યાંથી તો જ્યારે મનાવે છે. જો કેટલા ચોખા રાખે છે. આવું તમે પણ બધા ચોખ્ખું રાખી જો ભાઈ જા. હલો એમ બીક લાગી હવે કે અંદર હોય કે બધા બસું આવ્યું. છોકરો આવ્યો એટલે ભાગી ગયા. છોકરો આવ્યો ખંજોળતો એમ કે છે મમ્મી બટાનું. તો ઉજાગરણ આવી જાય છે એમાં પાછા બ્લોક માં તડકો એવો પડે છે ને કે વાત પૂછવામાં. પેલા મેં કીધું તડકા તપી જાય છે, અમે લાખી જાય છે. એસી નો ખોટો હાલે જો આ બધું અમે 2 ખૂટા ઓછા કરી નાખ્યા. તમે ખાલી જો નકરો 80 નો પવન ખાઈ. તો હવે ભાઈ આવી જશે એક્ઝામ દઈ. તો ભાઈ કહે છે 100% જોશે. હવે રિઝલ્ટ આવે એટલે ખબર પડી જાય. એટલે એને તો વિશ્વાસ છે કે આપણે વ્યવસ્થિત 100% જાય. તમે સંજયભાઈ કાંઈક આશીર્વાદ દઈ દે. આશીર્વાદ જ હોય. અમે 2 ભાઈઓ પણ હવે તડકાને અમે રમી ગયા હતા. હવે ભૂખ લાગી છે બહુ. હવે કાલની વાત છે, કાલ બપોરની વાત છે. હરખું સાંજે જમ્યા હરખું જમ્યા નહીં એટલે મજા ન આવી કે. ને આ બધું અહીં તો કઈ જમવાની મજા આવે નહીં. હાલો નીકળી છીએ. પેલા ઠંડી થઈ જાય ને થોડીક કાઢી પછી મેં કીધું કાઢીએ મજા આવે.
હાલો તમને પાછા મળું આગળ કન્ટિન્યુ બ્લોગમાં. હવે જવું છે ઘર બાજુ. હવે ધીમે ધીમે ઘર બાજુ નીકળે એટલે હાન પડી જશે મારા અંદાજે. ત્યાં બ્લોગ આપણો પૂરો થવાનો તૈયારી મારે છે. તો હાલો નીકળવા ગાડીઓને લાઈન અમે જાણે કે લગ્નમાં આવીને જેવું છે બધું સમૂહ લગ્નમાં આવેલા છે અમે બધા એવું લાગે છે અત્યારે. ને ચાર લગ્ન ગાડીઓની લાઈન છે ને રસ્તો તો થોડો કેવો છે ને કે આ વાડી વિસ્તારમાં આપણે છે બધું. આ વાડી વિસ્તાર છે, પાવર ચાર્જિંગ થઈ ગયું છે. આ વાડી વિસ્તાર માટે આવેલી છે સ્કૂલ. અને ધીમે ધીમે નીકળી હવે અને બહાર, કેમ કે જાન બહુ લાંબી છે, બધાને પવણે દીધા છે બધા. સિંગલ પટ્ટીનો રોડ ને ટ્રાફિક ની વાત બોલો ટ્રાફિક અહીંયા બધો રોડ ડબલ આ સિંગલ પટ્ટીનો રોડ એટલે આમ ડબલ પટ્ટીનો છે. એટલે આમ કે એક ગાડી જાય ને એક ગાડી આવે, આવું ઘણો ટ્રાફિકમાં હલવાના છે અત્યારે. તો ધીમે ધીમે આપણે ક્લિયર કરી લઈએ ટ્રાફિક. અને બધા ક્લિયર કરવામાં બધા થાકી ગયા છે હવે, કેમ કે બધા એક્ઝામ વાળા છે મારા. ટ્રાફિક પતાવીને આપણે સીધા આપણે તારાપુર ચોકડી. તો ચોકડી થોડાક આ બધું આગળ આવી ગયા છે. અને અમદાવાદ વાળો હાઈવે રોડ છે અને આમ સુરત જાય. અમે બધાને થોડા બી ટાટા પેક કરી ટ્રાફિકમાંથી અમે ક્લિયર કરી નીકળી જાય છે. હવે અમે અમદાવાદ હાઈવે ઉપર ચડવા નીકળી ગયા. તો એક ભાઈને તો શું કહેવાય કે પગ ઘણું લાગે છે ને તો બોલો હવે અમારે બહાર રાકા મારા છે મારી જાય. તો હાલો આગળ તમને બધા કન્ટિન્યુ બ્લોકમાં મળશે. માતાજીના મંદિરે જવાનું છે આગળ. મંદિર આવે તો રસ્તામાં લઈ લેવાનું છે, કેમ કે આપણે જ્યાં નથી ને ભાડું નથી ઓલા ભાઈ ભાડું છે તો એ ભાઈ હવે લઈ જાય, કારણ કે આ રસ્તા રોડ ઉપર જ આવે છે એટલા માટે. મંદિર કાંઈ ખરું છે, બહુ મોટું મંદિર છે. આવી જાય તમને બધાને લઈને, કે હું એકલો નથી, તમે બધા હારે છો. તો હું ચડી જાઉં છું આપણે ધોલેરા અમદાવાદ હાઈવે ઉપર. અને ટ્રાફિકનો બધા હલવાઈ ગયા હતા અને ટ્રાફિકમાં એમાં મોડું થઈ ગયું છે. ટાઈમ થોડો હવે ટ્રાફિકમાં કલાક તો ટ્રાફિકમાં જઈએ કાઢવા માટે. તો ટ્રાફિકમાંથી કાઢીને હવે આપણે ચડી જાય છે નેશનલ હાઈવે ઉપર. તો આવો કંઈક રોડ છે, હવે કંઈક મજા આવશે. પછી એક તો આવ્યો હતો સરકારી રોડે, મને છાટા કાઢ્યા હતા બરોબર. હાલો મળું તમને ભાવનગર જઈને પંપે સીએનજી ફિટ કરાવવા માટે. હાલો ખરે નથી, કેમ કે હાવ સીએનજી ખાલી થઈ ગયું છે. પછી આગળ રિક્ષા છે અમદાવાદ થી સારી રિક્ષા લઈને આવ્યો તમારી હારો હારો જતા. હા ભાઈ તો રિક્ષા ચાલુ ના કરવા ને રામદેવભાઈ રિક્ષા એને લીધી છે ટેક્સી. હા ટેક્સી પાર્ટનરમાં લીધેલી છે આ બે. હું તો આ ભગારિયા વાળા સડી તો રિક્ષા લઈને ત્યાંથી આવ્યા છે ને. હવે શું છે કે ગેસ પુરાવાનું છે, હું ના પડે કે આ વાગા પછી આ બધી લેતો આ અબ્દુલ લે સ્ટીકર લે આ રિક્ષા છે આપણે લેવાની છે. તો જોવા ખાલી અમદાવાદ થી આજે આવે છે આ રિક્ષા. તો ભાઈ કઈ કાલે એવરેજ કઈ કાપે છે તમે આગતા થાય ભાઈ ડ્રાઈવર છે ને આમ ને ફોના હું ભાઈ જિંદગી માં યાર ઈ ફારૂક કરી છે ફારૂક કરી આજ પછી ક્યારે નથી આપણે ભાઈ ડ્રાઈવર કરી દો કે લક્ઝરી લેવા ગયા પણ આ લે ઠેલો તો બતાવો ઠેલો કઈ બતાવો તો ફૂલ જેટી માં તો આ બધા ફંગારી દેવો બધું ભાઈ રિક્ષા લઈને જાય છે. તમે તો કીધું છે કે 4 વ્હીલમાં બેસી દો, અમારે હારે જ રહી છે. અમારા સુરાભાઈ છે, લાગે અમારા ઠાકોર સમાજ ના પ્રમુખ છે. ચાલો કરી દે ચાલો આ રહી અમારી રામ પ્યારી આ તઈને લઈને જાય છે. એમના સુરાભાઈ વિડીયો ઉતારે છે અમારા, પણ આ રિક્ષા લઈને આવ્યો છે અમદાવાદ થી લઈને આવ્યા છે. એ અમારો વિડીયો ઉતારે છે, એનો વિડીયો આપણે નહીં દે. તો ચલો આના ખતરા રહો બધા બોલાય પહોંચી ગયા છે અત્યારે મહુવા. અને પોગી તો ગયા નહીં રહે ધીમે ધીમે. અને આપણે પહોંચી ગયા હતા થોડાક 7:30 જેવું થઈ ગયું હતું પહોંચાયાનું. 7:30 છે થોડુંક ઉપર છે હોય છે. તો બધાને પહોંચી ગયા ને બધાને કીધું જય માતાજીને આપણે નિરાતે પહોંચી ગયા છે. તો આજનો દિવસ કેવો લાગ્યો તો હાલો હવે બાજરાનો રોટલો ખાવા. હમણાં હોટલનું ખાધું તો કાંઈ મજા નહીં, બાકી ઘર જેવી મજા આવે નહીં. ગમે ત્યાં જાય પણ ઘર જેવી મજા ન આવે. તો રોટલા બનાવે છે અમારા મમ્મી. તો રોટલા બનાવી પછી જમવાનું થઈ જાય ત્યારે થોડી વાર જે રોટલા થાય ને એ પેલા હું એક વિડીયો બનાવ્યો ઇન્સ્ટાગ્રામમાં 4-5 પછી મૂક્યા રાખું. મિત્રો આવી જાય જમીન ને ભાઈ હું છું કે નીંદર આવતી એટલે મેં ફટાફટ મેં કીધું જમી લઈને જમીન પી જાય મેં કીધું. તો આજનો તમને બધાને ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને હા સપોર્ટ કરવાનું તો ભૂલતા નહીં. તો તમને આજના કાલના વ્લોગ કેવા લાગ્યા તો કાલે પણ કંઈક આપણે
કન્ટિન્યુ બ્લોગમાં આપણે દેખાડશું કંઈ, બરોબર. પણ અત્યારે હોઈ જાવ, કેમ કે અત્યારે હું 4 વ્હીલ હાકી 24 કલાકમાં 4 વ્હીલ હાકતો છે, તો હું થાકી ગયો છું ફૂલ એમ ફૂલ. અને રાતે અમે ખાલી 2 થી 3 કલાક સુધી આરામ કર્યો હતો. અમે પછી ત્યાં હોટલ રાખી દીધો, ત્યાં પાછો લાઇટ વહી ગઈ, તો ગરમી એટલી થાય, પછી તો પાછા અગાસી ઉપર સુવાઈ ગયા રાતે. તો બરોબર નીંદર કાંઈ થઈ નહીં ને હવે અત્યારે નીંદર આવે છે, મને ફૂલના પગ દુખે છે, ગેર પાવલા ક્લેશ મારી બરોબર. તો હુઈ જાય બધી બહુ હાકી, મેં તો ગાડી હોતા કાઢી નાખ્યા. તો મળશું કાલના નવા બ્લોગમાં. સવારે બધાને ગુડ મોર્નિંગ કરશું અને અત્યારે બધાને ગુડ નાઇટ કહી દઉં છું. અને તમને બધા વિડીયોને એક સપોર્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું આવા નવા બ્લોગ ઉતારતો રહી અને તમને બધાને હસાવતો રહીને મજા કરાવતો રહી, બરોબર. તો હાલો બધાને ગુડ નાઇટ, મળું કાલના સવારના નવા બ્લોગમાં. ટાટા, બાય બાય, ગુડ નાઇટ અને જય માતાજી અને જય માં મેલડી.